મનસુખ મામાની મોજ ભલે મને મેણા બોલશે યા તો કાયર કંઠડાની ના મારા ચૌહાણ જમારા યુવાની કોર એ બોલીને બીજું બોલું ને એ તો હું ઊંચા હતા નહોતો એવા અજીતભાઈ વાજા સારા ગામ પંચાયત સરપંચ ભાઈ જોરદાર એકવાર તાલીના ગણગણાથી વધાવો તો હું ગાળતા આવી હતી બા હું ગાળતા આવી હતી એ ભલે મારા છારા ગામનું ઘરેણું ભલે સાઈ રાખા હતા બધા મારા આ હીરો છે હો ભલા મને કીધું છે કે આ હીરનો આશરો મોટો કહેવાય અહીંયા તળદીથી આવ્યા છે અમારા કાળાભાઈ અમારા સરપંચ છે સન્માન કરવાનું છે અમારા કાળાભાઈ હજી સન્માન કરવાનું છે એટલે અહીંયા જઈએ તો યાદ કરવા પણ કેવી રીતે મામાની યાદ કરો એ ભલા માણા મામાને માનતા હોય તો બે દુડા કરો અહીંયા તમામ બેઠા છો એ મોજીલા મામાને માનતા હોય તો બે દુડા કરો ભાવથી હો અને મામાના નામની તાલી પાડવાની છે કેવી રીતે હે મને લાગી તારી ધૂન હે મામા રે મામા
ને મામા મોજ કરાવે બોલો મોજીલા મામા દેવની નિર્જે પ્લોટનો મઠડો વાલો લાગે એ ક્યાં ગઈ મારા દેવડાનું ગાંડું ધર્મમાં આછા મોટા તને બોલાવું બોલો ચામુંડા માતની મળે થીરા મારા વીર ખેતરલા બેઠો અને જે બ્લડ ડોનેટ પ્લીઝ બધા સ્ટેજ ઉપર આવો જે બ્લડ ડોનેશન વાળા જેને ખૂબ સેવા આપી છે પ્લીઝ આ સ્ટેજ ઉપર આવી જાઓ ભાઈ મસાણની મેલની કોડીનાર 301 રૂપિયા દઈને માનો નવરંગો માંડવો વધાવે અરે રે હાઈલા એક દી મારી આયુ ના તમે હંગાતે ચૌહાણની માં મોમાઈમાં ના તમે હંગાથે જોકે દાદાના સાનિધ્યમાં ખૂબ સેવા આપી છે એટલે જેટલો સ્ટાફ છે એનું ચૌહાણ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે મિત્રો એકવાર જોરદાર તાલીના કડકડાટથી વધાવી દઈએ અને કોડીનારથી અમારા રાણીમાસી આવ્યા છે એનું સન્માન અમારું ચૌહાણ પરિવાર કરે છે આવો રાણીમાસી આવો માતાજી અને દેવજીનો મઢડો એ વાલો લાગે મારા ચૌહાણ કદાચ દેવની ગામની માલિકો બેઠી હોય મારો ચૌહાણનો દીકરો યાદ કરે એ કોઈ દીકરી યાદ કરે મઠડો મૂકીને હાલી નો નીકળો તો માતા મોમાઈ નહોતી
મારી મોમઈ માને વાલી મારા રાયકા એ ભલી સણગારી કોડણી રે મારી ખોડી આલે છે દીતારાતા મને જાજા મારા ભુવા એ ખોડી આનું ની ખોટું બોલવા વાળા મને બેટા ઈ ખોડી આલે સાહેબ એકવાર મારો ખમકારો થાય અને દીકરા દેતી પાછી વળું ને તો ભોમડી આવી ખોડી આલ નોતી ખોડી આલ નોતી એકવાર જો ખમકારો થાય એ કમડિયા એ કોરા છોકરા વાંચીને ન બતાવું તો કડું કડું ના દો માતાજી મારા ભરત ને રથે બેઠી રામને પણ રથે બેઠા રામને એ મારવા માછા મુંડા માતાજી ઓલો દસ માથારો બેકા કરો રાવણ રાવણ સમરતા આવજે મારી અકેલા કામને માં બલાડું ઉકેલી દે દે બોલી માં બલાડમાં દૂધ બાજે દીકરે કોઈથી ખોટ નહીં આવે એવું દોઢ જયારે મારો ભગવાન બોલે છે અને પ્રતિક રાવણ દેવ ધંબા આ ડાકે કોઈથી કઢાપો આવવા દો તો હું ધવલા ગાંડાનો મામો ને એવી 4-3 ની દોઢ જોઈ છે તો ખમા થાય છે રાવણ દેવ ધવલા ગાંડાનો મામો છો કરો
કજિયો કરવા વાળા તો જતા રહ્યા છે. દૂધ પાણીનો વ્યવહાર કરી નાખો. અને હજી કોણ હલવાનું છે મને ખબર છે. તમે દૂધ પાણીનો વ્યવહાર કરો. અને ચૌહાણ વર્ષો ત્યાં પેટમાં નાખીને બેઠા છો, નો ખોલી દો તો ધવલા ગાંડાનો મામો ને વગાડો ઘરની વાત. અમારા કિશન બાપુને મોજ આવી ગઈ. 501 રૂપિયા દઈ મારા મોજીલા મામા દેવને વધારે. પણ કેવી રીતે હે જ્યારે મારા મામા રમવા આવે પણ કેવી રીતે આવતી એકવાર મામા દેવને માનતા તો બે તું જાગીને તાલી પાડજો. મારા મામા રમવા આવે પણ કેવી રીતે હે એ મોજીલા મામા મારા મોજીલા મામા ખોલ નાખો. અને સિતારો નો લે આવું ધવલા ગાંડાનો મામો ને ચૌહાણ આવું મારો ભગવાન બોલે છે. આવું 8મી નદીનો મારો રામ બોલે છે. ભલું થઈ છે. બાકી વિકો હોય કે કોઈને હિંચકો નાખવાનું નથી. એ મને ધવલા ગાંડાના મામા ખબર છે. એમાં 4 3 ની 1.5 છે. 5 મિનિટ ભુવા ગોયા બાપાના દીકરા આવી જાવ. હાલો પછી આપણા 5 જ મિનિટ ભુવા 5 જ મિનિટ પરિવાર માં પડશો.